ગાઝામાં ઇઝરાયેલનો હવાઈ હુમલો, 22 બાળકો સહિત 70ના મોત, અરાજકતા વધી. બુધવારે ઇઝરાયેલી હવાઈ હુમલાએ ઉત્તર અને દક્ષિણ ગાઝાને લક્ષ્યાંક બનાવતા જબલિયામાં 22 બાળકો સહિત ઓછામાં ઓછા 70 જણાના મોત થયા હતા, એવી જાણકારી ગાઝાના આરોગ્ય મંત્રાલયે આપી હતી. ઇઝરાયેલી વડા બેન્જામિન નેતન્યાહુની હમાસનો સંપૂર્ણ પરાજય થયા બાદ ત્યાં સુધી આક્રમણ ચાલુ રહેશે તેવી જાહેરાત પછી આ હવાઈ હુમલા કરાયા હતા. જબલિયામાં બચાવ કાર્ય દરમિયાન મોબાઈલની ટોર્ચથી કાટમાળમાંથી લોકોને બચાવવાના પ્રયાસ કરાઈ રહ્યા હતા. યુદ્ધ વિરામની આશા જગાવતા હમાસના સોમવારે ઇઝરાયેલી અમેરિકી બંધકને છોડાવવાના પગલા પછી આ હુમલા કરાયા હતા. દરમિયાન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરબની મુલાકાત લેતા રાજદ્વારી દબાણની આશા જાગી હતી. જોકે નેતન્યાહુએ હમાસને સમાપ્ત કરવાના લક્ષ્યાંક પર ભાર મૂકીને ગાઝામાં લશ્કરી કાર્યવાહીની યોજના ફરી વ્યક્ત કરી હતી. 2023માં ઇઝરાયેલમાં 1200થી વધુ લોકોની હત્યા દ્વારા હમાસ દ્વારા શરૂ કરાયેલી આ લડાઈમાં અત્યાર સુધીમાં 52,000થી વધુ પેલેસ્ટાઈનીઓના મોત થયા હોવાની માહિતી ગાઝાના આરોગ્ય મંત્રાલયે આપી છે. 18 માર્ચના યુદ્ધ વિરામ ભંગ પછી લગભગ 3,000 પેલેસ્ટાઈનીઓના મોત થયા છે. ગાઝાના 23 લાખથી વધુ નાગરિકો વિસ્થાપિત થયા છે અને કેટલાકે તો 1થી વધુ વાર પોતાના ઘર છોડવા પડ્યા છે. ઇઝરાયેલે આપેલી માહિતી મુજબ હમાસના કમાન્ડ અને કંટ્રોલ કેન્દ્રને લક્ષ્યાંક બનાવીને ખાન યુનિસમાં એક યુરોપિયન હોસ્પિટલ પર કરાયેલા હુમલામાં હમાસના ટોચના લશ્કરી નેતા મોહમ્મદ સિનવરને ટાર્ગેટ કરાયા હતા. ઇઝરાયેલે મોહમ્મદ સિનવરને મારવા છેલ્લા દાયકામાં અનેક પ્રયાસ કર્યા હતા. મોહમ્મદ સિનવરનો મોટા ભાઈ યહવા સિનવર ગયા વર્ષે ઓક્ટોબરમાં ઇઝરાયેલી હુમલામાં માર્યો ગયો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.